હું શું કરવા આરતી ઉતારું છું કે મારા બધાય ઢળડા મટાડી દીધા, બધાય ફંદ છોડાવી દીધા. જે ફંદ નડતા હતા છે નહીં હકીકતમાં અને નડે છે. આરતી ઉતારું મારા હરિગુરુ સંત, ટાળ્યા સર્વે ફંદ. બધા ફંદ તો ટાળ્યા, ભૂત પલીત શુકન અપશુકન ગ્રહ પનોતી આ બધા નાત જાત ભુવા ભૂપણ ધૂણું આ બધા ફંદ મટાડી દીધા, બધી ભ્રમણાઓ. અને મરી ગયા પછી જે 184 ના ફેરા ફરવા. આરતી ઉતારું મારા હરિગુરુ સંત, ટાળ્યા સર્વે ફંદ. 84 ના બંધ મર્યા પછી 84 માં જવાનું, એ 84 ના બંધે મટાડી દીધા. એટલે આરતી ઉતારું છું. આરતી ઉતારી લઉં હું ઓવારણા, એટલે હું હે ગુરુ મહારાજ તમારા ઉપર ઓળ ગોળ થઈ જાઉં. ઓવારણાનો અર્થ એ થાય છે કે તમારા ઉપર હું ઓળ ગોળ થઈ જાઉં. આરતી ઉતારી લઉં ઓવારણા, ધરું ચરણ કમળમાં ધ્યાન. અટકળ પર્વત 7 સમુદ્ર 18 12 વનસ્પતિ 68 તીર્થ મારા ગુરુ ચરણમાં, ગંગા યમુના સરસ્વતી. એટલા માટે આરતી ઉતારી લઉં ઓવારણા, ધરું ચરણ કમળમાં ધ્યાન. સદગુરુને શીશ સોંપતા, સદગુરુને શીશ શું કરવા સોંપવું પડે? એક અખો ભગત નથી કેતો, પણ ગંગા સતી કહે છે કે જેને આ વાત જાણવી હોય તો ધડ માથે શીશ જેને ન હોય પાનબાઈ. એવો આ ખેલ છે ખાંડાની ધાર. તમે જો તમારું શીશ ઉતારો તો રમાડું 52 જે સાચો પરમાત્મા હાજરા હજૂર છે, જે અણુ અણુમાં વ્યાપક છે. ભૂमि अगन पवन में, सागर पहाड़ बन में, उसकी सभी भुवन में छाया समा रही है. जे परमात्मा ने अंग्रेजो विल पावर किए છે, આપણા સંતો જેને બ્રહ્મ કહે છે, ઘણા સંતો એને અલખ નિરીજન નિરાકાર કહે છે. રહસ્ય એક જ છે, નામ ભલે ગમે એટલા હોય. એને જાણવા માટે ઈ હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. જો ને ભક્તિ કરવી એ કાયરનું કામ નથી. લોકો મારી નિંદ્યા કરશે, મને ભગતની પૂંછડી કહે, મારા હગાન વાલાન મારી ટીકા કરશે, મને મેણા બોલશે. આવી લાગ્યા ભાગ્યાની જેને ભે હોય મનમાં, એનાથી ભક્તિ નહીં થાય. સુરવીરનું કામ છે કાય. હા, જગત ભગત ભેળા વસે છે તો ભગત કોને કહીએ? ભગતપણું જો જાણવું હોય તો લોકોના મેણા સહીએ. અને આ જગત એવું છે, દારૂડિયાની નિંદ્યા નહીં કરે, જુગારીની નિંદ્યા નહીં કરે, ચોરની નિંદ્યા નહીં કરે, ગુંડો હોય છે એની નિંદા નહીં કરે, ભક્તિની જ કરશે નિંદા. કારણ કે એ કાંઈ કરશે ઓલા સીધા ધોબાલામાં જ મારે, ભાંગી નાખે. આ કાંઈ હવે ભગત કાંઈ બોલશે નહીં એટલે એની વાહે પડી જાય. અને એવું આ જગત ભક્તોની વાહે સંતોની વાહે પડ્યું છે. કોઈને નાતબાર મૂક્યા છે. નરસૈયાને નાતબાર મૂક્યો, સોક્રેટિસને ઝેર આપ્યું, દયાનંદ સરસ્વતીને અજમેરમાં ઝેર આપ્યું, મીરાને પણ ઝેર પીવડાવવામાં આવ્યું, મનસૂરને હોળીએ ચડાવ્યો, સમસ્ત બ્રેજની જીવતા ચામડી ઉતારી, અને ગાંધીજીને પિસ્તોલની ગોળીથી માર્યો આ દુનિયાએ. એવા કેટલાય સંતોના દાખલા છે ને. સંત પલટુને જીવતે જીવતો એની ઝૂંપડેમાં હળગાડી મારી નાખ્યો. એટલે જગત કોઈ આ જીવતાને ન જાણે
એ મર્યા પછી જ વખાણે. જગત આ કોઈ જીવતાને ન જાણે. કૃષ્ણ પ્રભુને કોઈ દી ક્યાંય ઠરવા ન દીધા ઠેકાણે. મર્યા પછી ગોપીચંદન ગળા લગાડી બધા કૃષ્ણની માળા ઉતાણે. જગતા કોઈ જીવતાને ન જાણે. ભગવાન કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો. મથુરાની જેલમાં એનો જન્મ થયો. એનું બચપણ ગોકુળમાં ગયું. એની જુવાની વંદરાવનમાં ગાયું ચારવામાં ગઈ. મામા કંસને માર્યા પછી ઝઘડા શરૂ થયા. કૃષ્ણ મહાન ચાલાક, એવો ભગવાન કોઈ નથી ચાલાક. એવા ચાલાક હતા કૃષ્ણ. એને ખબર પડી ગઈ કે આ મને જીવવા નહીં દે. રણ છોડીને ભાગ્યા એટલે નામ રણછોડ પડ્યું. રણ છોડીને ભાગ્યા. આવ્યા આપણે બેટ આ દ્વારકા ઓખા ને આવીને દ્વારકા વહાવી. ઓલા લોકોએ પાછળ ભીલડા કરી મૂક્યા કે જ્યાં કૃષ્ણ ભેગો થાય ત્યાં મારી નાખો. તમારા મોઢે માંગ્યા ઇનામ આપશું. જ્યાં ભેગો થાય ત્યાં મારીને અમને અમારી પાસે એના પુરાવા લેવો, તમને ઇનામ આપશું. રાત દી ભીલડા જંગલ ઢંઢોળવા માંડ્યા. કૃષ્ણને ખબર પડી ગઈ કે અહીંયા સલામતી નથી. પછી બેટ દ્વારકા વસાવી. ફરતો દરિયોને વચમાં રહેવાનું રાખ્યું. પછી કૃષ્ણને ખબર પડી કે અહીંયા કદાચ પૂગી જાય. ત્યાંથી ભાગીને તુલસી શ્યામ આવ્યા ઉનાની બાજુમાં. ત્યાં ખબર પડી ગઈ કે અહીં સલામતી નથી. છેલ્લે ઘરવાળી પણ ત્યાં રિહાણી કે હવે હું કેટલાક ઠેકાણે માણીંગા માંડું. રૂક્ષ્મણી રિહાણી હગા ધણીને છોડી દીધો. ઈ ત્યાં ડુંગર માથે હાથમાં લોટનો પીંડો ની રેહાઈને બેઠી. ઘરવાળીને છોડી દીધી. ક્યારે છોડી હોય? જો સુખ હોય તો કોઈ ઘરવાળીને છોડે? ભાઈઓ છોડી દે, ઘરવાળીને ન છોડે. આ ઘરવાળીને રૂક્ષ્મણીને છોડી દીધી ત્યાં કણે તુલસી શ્યામ. અને ત્યાંથી એકલા જંગલની અંદર ફળ ફૂલ ખાતા, પાણી પીતા, એકલા ઉગાડે પગે, નહીં કોઈ અંગરક્ષક ભેગો. પેદલ હાલતા 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 વેરાવળ અને પાટણ એની વચ્ચે મજાનું તળાવડું આવ્યું. અને મોતીના દાણા જેવું અંદર પાણી નિર્મળ નીર ભરેલું કે નીચે મોતી પીડ્યું હોય તો ચોખ્ખે ચોખ્ખું દેખાય. કૃષ્ણને ખૂબ તરસ લાગી હતી. ધરાઈને પાણી પીધું. થાકીને લોથપોથ થઈ ગયા. પીપળો બાજુમાં હતો કે ઘડીક હું થાક ઉતારું. પીપળાના થડેનું ઓછીંગું લીધું અને જોકો આવી ગયો અને ભીલ ભાળી ગયો. ભીલે બાણ ઠપકારી દીધું. જગત કોઈ જે આપણે તો આવા દુઃખ આપણે ખમીએ નહીં હગીએ. તો શું રામને સુખ મળ્યું છે? 14 વર્ષ વનવા ભોગ્યો. 14 વર્ષે પાછા અયોધ્યામાં આવ્યા તો આ બાડીઓ મેણ ઓલો ધોબેણને કીધું કે રામ જેવો હું નથી હો કે તને પાછી રાખું. એ રામ રાખે. કોઈ દી ઋષિ વિશ્વામિત્રે જોયેલ સગળા જોશ, તોય કોઈ દી સીતાને સંતોષ કદી ન મળ્યો કાગડા. જો મુહૂર્ત સોગડિયા સુખી કરી દેતા હોય તો સીતાજી સુખણી ન થાય. અને જોશ જોવાથી જો મળતું હોય સુખ તો એટલે ઘરનો ધંધો એને એનું દુઃખ. જોખ જોવાથી સુખ મળતું હોય તો જોવાવાળા અબજોપતિ ન થઈને બેસી જાય. કોઈ પણ ભગવાન કોઈ પણ સંતોને જીવતા દુનિયાએ હરખ દીધું નથી. એને ભગવાનને દેવને એ તો ગયા પછી. જગત કોઈ આ જીવતાને ન જાણે, એ મર્યા પછી જ વખાણે. કૃષ્ણ પ્રભુને કોઈ દી ઠરવા દીધા નહીં ઠેકાણે. ગોપીચંદન અત્યારે ગળે લગાડી કૃષ્ણની માળાયું તાણે. જ્યાં લગી દેતવા ચાલુ છે, દેતવા પ્રગટ છે, અગ્નિ પ્રગટ છે,
ત્યાં લગી ગમે એટલા લાકડા અંદર હોમો એ બધાને દેવતા બનાડી દે, બધાય લાકડા બાળીને બધાય દેવતા થઈ જાય. પણ બળતણ થઈ રહ્યું, દેવતાનો ઢગલો રહ્યો ધીરે 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 દેતવા ઊંડો ઉતરતો જાય, ઉપર રાખનો થર થતો જાય. દેતવા ઊંડો ઉતરતો જાય, ઉપરનો રાખનો થર થતો જાય. ઊંડો ઉતરતા ઉતરતા છેલ્લો તીખારો ઓલવાઈ જાય. પછી રાખનો ઢગલો રહે. પછી એમાં ફૂંકું મારો તો રાખ ઉડે, એ કોઈને હળગાડે નહીં. એમાં આ બધા રાખમાં ફાફા મારે છે. મનસા માલણ ગોરખ જાગતા નર શેરીએ તો તને મળે નિરીજન દેવ. જે દેતવા એક ડોક્ટર ઘણા દર્દીઓને જીવતદાન આપ્યું, ઘણા દર્દીઓને જીવતદાન આપ્યું ને એ ડોક્ટર મરી ગયો. પછી બીજા રોગ્યા કે અમને બીજા ડોક્ટરનો ભરોસો નથી, એની સમાધિમાં જાય તો હું એ નાડ તપાઈ દઈએ, રોગ ઓળખી. હાલ કોણ નિષ્ણાંત છે? મનસા માલણ ગોરખ જાગતા નર સેવીએ તો તને મળે નિરીજન દેવ. એટલે અખો ઘણા ગુરુ કર્યા, અને જેવા જેવા ગુરુ કર્યા ને એની પાસે જે મળ્યું ને એને જાહેરમાં કહી દીધું. ગુરુ કર્યા ગોકળનાથ અને ઘરડા બળદને ગાલી નાથ. ધને હરે દોખો નો હરે અખા, આવા ગુરુ કલ્યાણ કે ના કરે. અરે પોતે હરીને જાણે લેસ ને અખા, આ કાઢીને બેઠા ગુરુના વેલ. પેલો તો તું પરમાર્થને પ્રીચ, પછી તું ગુરુ થવાને ઈચ્છ. અખો કે છે મૂળ અભિમાન હતું પાશેર, કથતા બગતા થયું હોવા શેર. ગુરુ થતા તો મણમાં ગયો, અને અખા એ મૂળગે ત્યાં ગયો. માણસ એવો હતો એ મટી ગયો. એટલે અખાએ ઘણા ગુરુ કર્યા. 53 વર્ષ એની જિંદગીના ખોટી રીતે ગુમાવ્યા અખાએ. 53 વર્ષ સુધી હાસા ભગવાન હારું ફાંફા માર્યા. એટલે બિચારે કીધું કે તિલક કરતા 53 ગયા, તિલક કરતા 53 ગયા ને જપ માળાના નાકા ગયા. માળા ફેરવી ફેરવીને પારા માથે પારા પસડાઈ પસડાઈને ફાટી ગયા. ભીતરમાં કાંઈ પરિવર્તન આવ્યું નહીં. તિલક કરતા 53 ગયા ને જપ માળાના નાકા ગયા. કથા સાંભળીને ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. કથા સાંભળી સાંભળીને કાન બેરા થયા, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ જ્ઞાન કેને કેવું? બહુજન હિતાય, બહુજન સુખાય. જેમાં જાજા માણસોનું હિત હોય, જેમાં જાજા માણસોનું કલ્યાણ હોય. બહુજન હિતાય, બહુજન સુખાય. જે વ્યાપક જ્ઞાન એને બ્રહ્મ જ્ઞાન કીધું છે. અને એ બ્રહ્મ જ્ઞાન જ્યાં પ્રગટ થાય છે ત્યાં એકેય પાખંડ પછી ઊભું રહી શકતું નથી. તિલક કરતા 53 ગયા ને જપ માળાના નાકા ગયા. ભક્તિ એવી કરી, ટીલું માંડી નિરખે તન, જાણે હું બન્યો હરિનો જન. ટીલું માંડીને અરીસામાં જોવા જાણે હું ભગત થયો હરિનો જન. ટીલું માંડી નિરખે તન, જાણે બન્યો હું હરિનો જન. શીરાપુરીના પત્તર ભરે, એમેની ઇન્દ્રિયું હોવાદ કરે. ટીલું માંડી નો પાળે અંતરની ટેક. અને અખા આવા તો આ જગતમાં બગડી ગયા છે અનેક. કેવા બગડ્યા છે? કોઈ કે હું લહણ નથી ખાતો, હું ડુંગળી નથી ખાતો, બુધવારે બહાર ગામ જતો નથી, શનિવારે દાઢી કરતો નથી, દિયાઈસમાં પછી અન્ન પાણી લેતો નથી. કોઈ એવી ટેક્કા નથી રાખતું કે આજથી દૂધમાં પાણી નહીં રેડવું, આજથી ઘીમાં વેજીટેબલ નહીં ભેળવું, આજથી ચણાના લોટમાં મકાઈનો લોટ નહીં નાખવું. મરચાના કૃષ્ણ કરતા જાય, અને જ્યાં ગોળની ચાહણી ઉતરતી હોય એમાં ધોળી ધૂળ અને પીળી ધૂળ ભેળવતા જાય. આટલું કરતાય નો ધરાણા તો છેલ્લે
લાખો ડબ્બા ચરબી ચરબી ઘી કરીને ચરબી ખવડાવીને બધા લાપટી ગયા. વાહ વાહ, જે ખાતા હતા એના ઘરમાં ક્યાંય ખડ કરવા નથી, અને લાખો ડબ્બા બધા ચરબી ઝાપટી ગયા. હરે રામ હરે. આજે એટલી દુનિયા બગડી છે, હગ્ગો ભાઈ હગ્ગા ભાઈનો ભરોસો નહીં કરે, કૂતરાનો ભરોસો કરશે, હગ્ગા ભાઈનો ભરોસો નહીં કરે. હગ્ગો ભાઈ કહીએ ફરી જાય, અને જોઈએ છીએ આપણે છાપામાં હગ્ગા ભાઈ ભાઈને મારી નાખે છે, દીકરો બાપને મારી નાખે છે, દીકરો માને મારી નાખે છે. કેદી હધરીશું આપણે? ધર્મ ને ભગવાન કેદી આપણો સુધારો કરશે? એટલે અખો કે 53 વર્ષ આમાં હું હલવાણો. તિલક કરતા 53 ગયા ને જપ માળાના નાકા ગયા, કથા સાંભળી ફૂટી ગયા કાન, અખા તોયને આવ્યું બ્રહ્મ જ્ઞાન, તીર્થ ફરી ફરી થાય થાકી ગયા ચરણ, તોય ન પહોંચ્યા હરીને ચરણ. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, જળ ભાળીને કરે સ્નાન, તુલસી દેખીને તોડે પાન. અખો કે આ તો બહુ ઉત્પાત, ઘણા આ પરમેહર આ ક્યાંની વાત. અખો કે બાવળ બોવડી પીપળ પાન, મૂર્ખાવે ન્યા બાંધ્યા એમાન, ભરી પારિયા શીશે નીર, જાણી બેઠા અમે ગંગાને તીર. અખો કે આ તો ઉખેત થઈ, આ અવગત તો 12 મહિને માથે ને માથે રહી. 53 વર્ષ આમાં રહ્યો હું, પછી 53 વર્ષ પૂરા થયા તે પછી અખો કે હુનર મને એવો જડ્યો, અખા હુનર મને એવો જડ્યો, હું જઈને નામને નાવડે ચડ્યો, હું હસતો રમતો હરીમાં ભળ્યો, અને એમ મારો ભવસાગરનો ફેરો ટેળ્યો. પછી હરીમાં રહે હરિગુણ હું ગાય. કુંવારી દીકરી હોય ડેડો કૂટે, એ જયા પાર્વતીના વ્રત કરે, પણ જે દીકરી એના ધણી હારે ફેરા ફરીને હા હરજી આવી, એ ડેડો કૂટવા ગઈ કોઈ? એ કોઈ જયા પાર્વતીના વ્રત કરે? એને કોઈ જાજા કીડ, કારણ કે નથી પ્રાપ્તિ થઈ એટલે બરાબર એવું ના કહેતા. એટલે ને જેને જે બાઈ સુહાગણ છે એને એના ધણીનું નામે ન લે, બસ એના મનમાં હરખે મનમાં ખુશી થાય, એના ધણીને મનમાં યાદ કરે, બાકી દુનિયા સાંભળે એના ધણીનું નામ ન લે. એટલે અખો કે હુનર મને એવો જડ્યો, હું જઈ નામને નાવડે ચડ્યો, હું હસતો રમતો હરીમાં ભળ્યો, એમ મારો ભવસાગરનો ફેરો ટેળ્યો. પછી હરીમાં રહે હરિગુણ હું ગાય, અને પાપિયા હોય પાવન થવા જાય. કુંવારી હોય લઈ વરનું નામ, આ તો સદા સુહાગણ સંગે શ્યામ, પોતે પોતાને કરવો સાદ, અને અખા આ બધો છે ઘેલાનો વાદ. હવે સત્ય સમજાઈ ગયા પછી અખો કે હવે ભલે નગરમાં લાગે લાય, પંખીને હું ધોખો થાય. ઉંદર જેવા કરે શોર બકોર, જેને નહીં ઉડવાના જોર, જ્ઞાની આ ભવથી કેમ ડરે, અને અખા જેની અનુભવની પાંખ આસમાનમાં ફરે. શેર હળગે ગામ હળગે ને, પંખીને હું ઉડીને બીજે આગું બે. ભડથા કોણ થઈ જાય, ભૂંજાઈ કોણ જાય? જે ઠેકડે ઉડે છે, ડેડકા ઊંધૈડા, એ ભૂંજાઈ જાય. ભક્તિની 3 પ્રણાલિકા છે, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ. આ ગીતાની અંદર 3 પ્રણાલિકા મૂકી છે, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ. પપ્યલ મીન અને વિહંગ. પપ્યલ કહેતા કીડી, મીન કહેતા માછલી, વિહંગ કહેતા પાંખું વાળું પ્રાણી, આકાશમાં જેને ઉડવાનું છે. આ પપ્યલ મીન અને વિહંગી ત્રણેયને હિમાલયની જાત્રાએ જવું છે. પપ્યલ એટલે કીડી, એનો કર્મ હાલીને જવાનો છે. હાલતા હાલતા મોટી નદી નેરણ આડું આવે એટલે કીડી નેરણની ઓલી કર ન થઈ શકે, જાય મરી જાય.
ન્યાયનો પંથ પૂરો થઈ જાય અને મંજિલ દૂર રહી જાય. આ કર્મ માર્ગ, આ કર્મ માર્ગ